ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે પ્રકારે સવાલો પૂછ્યા છે અને તેમને જે પ્રકારે જવાબ પણ મળ્યા છે તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે। જિગ્નેશભાઈ, આજે ગૃહમાં તમે મનરેગા સહિત અલગ અલગ મામલે વાત કરી છે। મારી વિધાનસભા વડગામ હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય કે ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, તમે ક્યાંય પણ તપાસ કરો, છેલ્લા 5-7 વર્ષમાં કમોસમી વરસાદ, પૂર, અતિવૃષ્ટિના કારણે, લીલા દુકાળના કારણે હજારો લાખોની સંખ્યામાં ગુજરાતના નાના સીમાંત મોટા તમામ પ્રકારના ખેડૂતો એ બરબાદ થયા છે। એમનું ભયંકર આર્થિક નુકસાન થયું છે। એક તો ટેકાના ભાવ મળતા નથી, ખેતી એક ખાસ નફાકારક વ્યવસાય રહ્યો નથી, અનેક લોકોએ ગુજરાતમાં અને દેશમાં આપઘાત કર્યા। આ પરિસ્થિતિમાં કુદરત પણ રૂઠી, તો ગુજરાતની સરકારે, ભૂપેન્દ્રભાઈની સરકારે, ડબલ એન્જિનની સરકારે નરેન્દ્રભાઈ પાસેથી 18,000 કરોડ છેલ્લા 2 વર્ષમાં માગ્યા। નરેન્દ્રભાઈ કેટલા મોકલાવ્યા? ફક્ત 390 કરોડ। તમે કલ્પના કરો, 18,000 કરોડની માગણીમાંથી 17,000 કરોડની માગણીનો અસ્વીકાર કર્યો અને વિચારણા હેઠળ એવું ફરી હજી ભાજપની સરકાર લટકતું ગાજર બતાવે છે। જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ હતા ત્યારે સતત કહેતા યુપીએની સરકારને, કેન્દ્રનો ગુજરાતને અન્યાય, કેન્દ્રનો ગુજરાતને અન્યાય, આનું સતત રટણ કરતા। એમને ટીમ પર્સનલ ફોન કરીને મીડિયાને બ્રીફ કરીને, મને યાદ છે, એની હેડલાઇનો બનાવવાની કોશિશ કરતા કે કેન્દ્રનો ગુજરાતને અન્યાય। હવે જ્યારે કેન્દ્રમાં ડબલ એન્જિનની સરકાર છે, ઉપર નરેન્દ્રભાઈ, નીચે ભૂપેન્દ્રભાઈ 18,000 કરોડની માગણી કરી છે, ફક્ત 390 કરોડ આપ્યા છે। મતલબ કે નરેન્દ્રભાઈ એ ભૂપેન્દ્રભાઈનું સાંભળતા નથી, ભૂપેન્દ્રભાઈને બિચારા બનાવી દીધા છે। મનરેગાને લઈને પણ તમે આજે અત્યારે બાબુભાઈ જમનાભાઈ પટેલ એ મનરેગાના મુદ્દે સંકલ્પ લઈને આવ્યા હતા, એમાં મેં પણ મારો વિચાર વ્યક્ત કર્યો। ખાસ એટલું કહેવા માગું છું અને આપણા તમામ દર્શકોએ સમજવું જોઈએ કે આપણા દેશમાં એક વર્ગ ખેડૂત છે, બીજો વર્ગ ખેત મજૂર છે, બોલચાલની ભાષામાં આપણે જેને દાડિયા કહીએ। આ શ્રમિક એ સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે, જે ફેક્ટરીના મજૂરો છે, એનાથી પણ વધારે કંગાળ અને દયની પરિસ્થિતિમાં ગ્રામીણ ગુજરાત અને ગ્રામીણ ભારતના શ્રમિકો જીવતા હોય છે। આનો એક મોટા ભાગનો વર્ગ SC, ST, OBC, DNT એવા ઐતિહાસિક રીતે જે વંચિત સમુદાયો છે એમાંથી આવે છે। આ લોકોના જીવનમાં એક ચપટીક અજવાળું થાય, આમના વર્ષના 100 દિવસ ટૂંકા થાય, રોજગારી મળે એવા આશયથી યુપીએની સરકારે, સોનિયાજીનો પર્સનલ એમાં ખૂબ રસ હતો અને મનરેગાની આખી પોલિસી, મનરેગાનો આખો કાયદો બનાવ્યો હતો। હવે ફેરફાર એવો કરી નાખ્યો કે કેન્દ્ર સરકાર એ જે વિસ્તારને રાજ્ય સરકાર જે વિસ્તારને નોટિફાઈડ કરે ત્યાં જ મનરેગાનું કામ મળશે। યુપીએની સરકારે, કોંગ્રેસની સરકારે કાયદામાં શું જોગવાઈ કરી હતી? ભારતના કોઈ પણ રાજ્યના, કોઈ પણ જિલ્લાના, કોઈ પણ તાલુકાના, કોઈ પણ ગામનો કોઈ પણ બેરોજગાર શ્રમિક જ્યારે પણ કામની માગણી કરે, વર્ષના 365 દિવસમાંથી જ્યારે પણ માગણી કરે, રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર એમને રોજગારી આપવા બંધાયેલી હતી। મતલબ કે નાગરિકનો પાવર હતો। હવે એવું રહ્યું નહીં, હવે સરકાર નોટિફાઈડ કરે તો રોજગાર મળશે। બીજી વસ્તુ ગુમરાહ એવું કરે છે, ઢીંઢોરો એવું પીટે છે, 125 દિવસ રોજગાર આપીશું। જોયું, 100માંથી 125 દિવસ કર્યા, એ અમલમાં મુકાવાના હોય તો બહુ સારી વસ્તુ છે, પણ ગુજરાતની એવરેજ નીકળે છે ફક્ત 43 દિવસ। મતલબ કે ગુજરાતમાં આટલી ભયંકર ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારી હોવા છતાં મારા મત વિસ્તારનો અનુભવ એવો છે, મારે અનેક પત્રો લખવા પડ્યા છે, અનેક વખત રજૂઆતો કરવી પડી છે કે લોકોએ એપ્લાય કર્યું છે, પ્લીઝ તમે વર્ક ઓર્ડર આપો, કામ શરૂ કરાવો, પણ નથી કરતા। આવી પરિસ્થિતિ છતાં 100માંથી ફક્ત 43 દિવસ જ કામ મળે છે અને રાષ્ટ્રીય એવરેજ જે છે એ 52 દિવસ છે। ત્રીજું, જે ખેતીનો સમય છે એ સમયગાળા દરમિયાન કામ નહીં આપીએ એટલે ખેત મજૂર એનો જે બાર્ગેનિંગ પાવર હતો એ તમે તોડી નાખ્યો। તમે ખેડૂત છો, હું ખેત મજૂર છું, મને મનરેગાનો સપોર્ટ જતો રહ્યો એટલે મારે તમારી જોડે મજબૂરીમાં આવવું પડે। તમે કોઈ 350 નહીં 300 આપીશ, તમારે મજબૂરીમાં કામ કરવું પડે। એટલે ખેત મજૂર જે સમાજનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે એનો બાર્ગેનિંગ પાવર પણ તોડી નાખ્યો। એટલે આખી મનરેગાની યોજનાને બરબાદ કરી નાખી અને નામ બદલવાથી ફરક નહીં પડે। એટલે આજે હું વિધાનસભાના મંચ ઉપર બોલ્યો કે કેમ આપણું ગુજરાત એ દેશનું પહેલું એવું રાજ્ય ન બને જ્યાં મનરેગાના શ્રમિકોને 400 રૂપિયા વેતન કરવામાં આવે। યોજનાનું નામ તમે બદલ્યું, કાયદાનું નામ બદલ્યું, વેતન બદલો, 250માંથી 400 કરો તો તમે સાચા। ચર્ચામાં ભાગ લીધો તો મંત્રી તરફથી કંઈ જવાબમાં આવ્યું સામે? ના, કોઈ જવાબ નહોતો, એમની પાસે શું જવાબ હોય? એ તો ફક્ત સોમનાથ મંદિરનો પ્રસ્તાવ હતો એની પર કોમ્યુનલાઇઝ કરવાની કોશિશ કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના મિત્રોને એટલું જ કહેવા માગું છું, તમારા
મુખમાં રામ અને દિલમાં નાથુરામ વસે છે. એ જ નાથુરામ ગોડસે જેણે ગાંધીજીની હત્યા કરી હતી. જી જરૂરથી. તો જે પ્રકારે આજે વિધાનસભામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જે સવાલો પૂછ્યા હતા અને જે માંગણીઓની ચર્ચા દરમિયાન તેમણે ભાગ લીધો હતો તે મામલે તેમણે પ્રતિક્રિયા આપી છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.